જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે વર્ષાવસાનું ભવ્ય આયોજન, બંધ પ્રજ્ઞારત્ન થેરો। જામનગર સ્થિત આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મ સંઘ અને સમસ્ત ધમ્મ બંધુઓના સહયોગથી પવિત્ર વર્ષાવસા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે બંધ પ્રજ્ઞારત્ન થેરોએ વર્ષાવસના આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ પર વિગતવાર પ્રકાશ ફેંક્યો હતો। ઇન્ટરવ્યૂ દરમિયાન બંધ પ્રજ્ઞારત્ન થેરોએ જણાવ્યું હતું કે વર્ષાવસની પરંપરા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના સમયથી ચાલી આવે છે। અષાઢ મહિનાની પૂનમથી શરૂ કરીને આસો અથવા કાર્તિક મહિનાની પૂનમ સુધીના 3 થી 4 મહિનાના સમયગાળા દરમિયાન બૌદ્ધ ભિક્ષુઓ અને જૈન મુનિઓ એક જ સ્થળે વિહારમાં સ્થિર રહીને સાધના કરે છે। ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે રસ્તાઓ પર અનેક સૂક્ષ્મ જીવજંતુઓ ઉત્પન્ન થતા હોય છે। જો ભિક્ષુઓ આ સમય દરમિયાન પદયાત્રા કે પ્રવાસ કરે તો અજાણતા જ પગ તળે કચડાઈને આ જીવોની હિંસા થવાની શક્યતા રહે છે, જેનાથી અહિંસાના પ્રથમ શીલનો ભંગ થાય છે। આ ઉપરાંત વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભિક્ષુઓને રહેવા અને પ્રવાસ કરવામાં ઘણી તકલીફો પડે છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ્ઞાની ભગવંતોએ વર્ષાવસ દરમિયાન એક જ વિહારમાં રોકાઈને સાધના કરવાનો નિયમ બનાવ્યો હતો। બંધ પ્રજ્ઞારત્ન થેરો આજે આમ્રપાલી બુદ્ધ વિહારમાં જામનગરમાં અમારો વર્ષાવાસ આમ્રપાલી બુદ્ધ વિહાર અને જામનગરના સમસ્ત ધર્મબંધુઓએ મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। 3 મહિના ભિક્ષુ એક જગ્યાએ બુદ્ધ વિહારમાં રહે છે। મેત્તા ભાવના, ધ્યાન ભાવના અને ધમ્મપદ અને પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલું મહાગ્રંથ બુદ્ધ અને તેનો ધમ્મનું વાંચન થાય। લોકોને જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે, આપસમાં ભાઈચારાનું નિર્માણ થાય। તો 3 મહિના એટલે કે અષાઢ મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની પૂનમ સુધી ભિક્ષુઓ એક જ જગ્યાએ એક વિહારમાં રહે છે અને ભિક્ષુઓની જીવન જરૂરી વસ્તુની પૂર્તિ બધા ધમ્મબંધુ સાથે મળીને કરે છે। તો આ કારણે અમારો જે વર્ષાવાસ છે અષાઢ મહિનાની પૂનમથી લઈને આહુ મહિનાની પૂનમ સુધી રહેશે, એટલે કે આસો મહિનાની પૂનમ સુધી રહેશે। તો હકીકતમાં વર્ષાવાસ એટલે શું? તો વર્ષાવાસ એટલે તથાગત બુદ્ધથી આજ સુધી, એટલે કે તથાગત બુદ્ધના સમયથી આજ સુધી જો બુદ્ધે અને એ સમયની અંદર રાજકુમાર વર્ધમાન કે જે મહાવીર સ્વામી અને બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે તથાગત બુદ્ધ તે બંનેએ પોતપોતાના અનુયાયીઓને અને પોતપોતાના શ્રાવકોને જો ઉપદેશ આપ્યો કે ભાઈ અષાઢ મહિનાની પૂનમથી લઈને કાર્તક મહિનાની પૂનમ સુધી જે વરસાદ આવે છે તો રસ્તા વચ્ચે આમ જીવજંતુ નીકળે છે અને જીવજંતુ ભિક્ષુઓના પગ નીચે કસડાઈને મરી જાય અને પ્રથમ શીલનો ભંગ થાય છે। એ ઉપરાંત જો ઘણા બધા જીવ જનાવર પણ નીકળતા હોય છે, ઝેરી હોય, બિનઝેરી હોય। એ ઉપરાંત ઓચિંતાના વરસાદ આવતા હોય, ભિક્ષુઓને રહેવા માટે બહુ તકલીફ પડતી હોય છે। ઠીક એવી રીતે જૈન મુનિઓને પણ રહેવા માટે તકલીફ પડતી હોય છે। તો તેમના અનુયાયીઓ અને બૌદ્ધ અનુયાયીઓ સૌએ પોતપોતાના ધમ્મને વિકસિત કરવા માટે બધા સાથે મળીને જો વર્ષાવાસનું આયોજન કરવામાં આવ્યું છે।